ઘણા બધા ઓપરેશન્સની ટેકનિક્સ તમે અલગ અલગ વિકસાવી છે જે તમારા નામથી પણ ઘણી પેટન્ટ થયેલી છે. ગાયનેક સર્જરી, ફર્ટિલિટી અને ગાયનેક કેન્સર અને કોસ્મેટિક સર્જરી ઓફ વિમેન એનું હું એક્સપર્ટ છું. અને જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય એમ અમે લોકો અમેરિકા જઈને, ફ્રાન્સ જઈને, ઇંગ્લેન્ડ જઈને બધા જુદા દેશોમાંથી બધી નવી ટેકનોલોજીસ લાવવાની. દરેક ડૉક્ટર હૃદયનો ડૉક્ટર હોવો જરૂરી નથી, પણ દરેક ડૉક્ટર પાસે હૃદય હોવું જરૂરી છે. ડૉક્ટર શ્રીરામ લાગુ જે એક્ટર હતા એમના હાથે મને ઓરેટર ઓફ ધ યર નામનું ટ્રોફી મળી. 50 ઓપરેશનો કરીશું અને 16 કલાકમાં અમે 50 ઓપરેશનો પૂરા કર્યા. ફેમિલી મૂવી સંઘવી એન્ડ સન્સ, અને પછી તો મને એમાં એક્ટિંગ કરવાની મજા પડી ગઈ. દર્શક મિત્રો, માનવજાતના ઇતિહાસમાં બે એવા વ્યવસાયો છે કે જેને હંમેશા ખૂબ સન્માન મળ્યું છે. એક છે ડૉક્ટર કે જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે, અને બીજો છે કલાકાર જે આપણી મનની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે. અને જો આ બંને ગુણ કોઈ એક વ્યક્તિમાં હોય તો કેવું મિરેકલ સર્જાય ને કેટલું અસાધારણ વ્યક્તિત્વ આપણી સામે આવે. જી હા દર્શક મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં એવું જ એક વ્યક્તિત્વ હાજર છે જેને ગુજરાતના લિયોનાર્દો દ વિન્ચી તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ ડૉક્ટર મુકેશભાઈ બાવીસી સાથે, કે જેઓ છેલ્લા 36 વર્ષથી ગાયનેક સર્જન છે. તેઓ એક સર્જન તો છે, એક ડૉક્ટર તો છે, પણ તે સાથે તેઓ સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છે, તેઓ કુકિંગ એક્સપર્ટ પણ છે, તેઓ શાયર પણ છે, તેઓ કવિ પણ છે, અને તેઓ પેઇન્ટર પણ છે. તો ચાલો મળીએ તેમને અને વાત કરીએ તેમની સફળતાની જર્નીની અને તેમના વિવિધ કલાઓની. મુકેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સૌથી પહેલો પ્રશ્ન મારે તમને એ જ પૂછવો છે કે દૂરદર્શનના સ્ટુડિયોમાં ફરી એક વખત આપ આવ્યા છો તો આપને કેવી અનુભૂતિ થાય છે? બેલાબેન, હું 1980sમાં હું જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે ગુજરાતી ફરીથી શીખીને દૂરદર્શનની એક જાહેર ખબરના અનુસંધાને હું દૂરદર્શનના ન્યૂઝ રીડર બન્યો. અને એ વખતે અહીંયા ઈસરોમાંથી હતું. અને એના પછી ઘણીવાર આ સ્ટુડિયોમાં આવ્યો છું. પણ તમારું બહુ બરાબર છે કે એ વખતે આખું બધું જુદું હતું, ઘણી બધી વસ્તુઓનો ફેરફાર. અને અત્યારે નવી ટેકનોલોજીસ, તમારા જેવા ઉભરતા સરસ મજાના કલાકારો, આખું જુદું છે. એટલે ઉભરતી ટેકનોલોજીની વાત કરી તો સર, તમારી પણ જે ડૉક્ટરીની જે પ્રેક્ટિસ છે એમાં ઘણી બધી ટેકનોલોજીનો તમે યુઝ કર્યો છે, ઘણા બધા ઇન્વેન્શન્સ કર્યા છે, ઘણા બધા ઓપરેશન્સની ટેકનિક્સ તમે અલગ અલગ વિકસાવી છે જે તમારા નામથી પણ ઘણી પેટન્ટ થયેલી છે. તો તેના વિશે થોડી વાત કરીએ સર. હા, એટલે હું એક ગાયનેક સર્જન છું. એમાં ગાયનેક સર્જરી, ફર્ટિલિટી અને ગાયનેક કેન્સર અને કોસ્મેટિક સર્જરી ઓફ વિમેન એનું હું એક્સપર્ટ છું. ને હું 40 વર્ષથી આ ફિલ્ડમાં છું. અને જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય એમ અમે લોકો અમેરિકા જઈને, ફ્રાન્સ જઈને, ઇંગ્લેન્ડ જઈને બધા જુદા દેશોમાંથી બધી નવી ટેકનોલોજીસ લાવવાની. અમે લોકો ડાઇનિંગ ટેબલ પર, હું ને મારા પત્ની ડૉક્ટર વિદુલા, અમે ક્લાસમેટ્સ હતા, સાથે રહ્યા, પરણ્યા. અને તો એ હંમેશા કહે કે આ નવી ટેકનોલોજીસ છે એ માત્ર અમીરો માટે નથી, એ છેવાડાના લોકો સુધી, અને મફત કરવી પડે તો મફત એ લોકો સુધી પહોંચવી જોઈએ. તો આ નેમ સાથે અમે 4 નવા ઓપરેશનોની શોધ કરી. એને ટાંકા વગરના ઓપરેશન એવું કહેવાય છે. ટાંકા વગરનો એટલે કે જેમ કે સ્ત્રીઓને ગર્ભાશય કઢાવવાનું, હિસ્ટ્રેક્ટમી, એ સૌથી કોમન ઓપરેશન છે. એના માટે પેટ પર કાપો મૂકવાનો, ઊભો કે આડો મૂકવાનો, મોટો કાપો મુકાય, અને પછી ગર્ભાશય અથવા એની સાથેની ગાંઠો બધું કાઢી અને ફરી ટાંકા લઈને બંધ કરાય તો 2 થી 3 કલાક લાગે. તો અમે હંમેશા એવું વિચારતા હતા કે એવું ના થઈ શકે કે નેચરલ બર્થ પેસેજ, યોનિ માર્ગમાંથી જ એને કાઢીએ, પેટ પર કાપો જ ના આવે, બધું નીચેથી જ નીકળી જાય. તો એમાં કોઈ કાપો ચીરો આવે નહીં, કોઈ ટાંકા આવે નહીં. અને જે 2 થી 3 કલાકનું ઓપરેશન જે છે તે 15 થી 20 મિનિટમાં પૂરું થઈ જાય. કોઈ બ્લીડિંગ ના થાય, એટલે બ્લડની જરૂર ના પડે. આજે તમે બ્લડ બેંક્સમાં જાઓ તો મારું નામ તમને ત્યાં વંચાશે જ નહીં, કારણ કે અમે ઓલમોસ્ટ ક્યારે પણ બ્લડ મંગાવતા જ નથી. બ્લડલેસ ટેકનિક. હવે એમાં એક ઓપરેશન અમે શોધ્યું તે ગર્ભાશય કાઢવાનું, તે ટાંકા વગરનું. બીજું એક ઓપરેશન છે તે ગર્ભાશય પરથી માત્ર ગાંઠો કાઢવાની. ફાઇબ્રોઇડ્સની ગાંઠો તમે જાણતા હશો કેટલી બધી કોમન છે. તો ફાઇબ્રોઇડ કાઢવાનું, ગર્ભાશય રહેવા દેવાનો, યુવા બહેનોને આગળ બાળક રહેવા માટે
ફેમિલી આગળ વધારવા માટે એ માત્ર ગાંઠો કાઢવાનું ઓપરેશન, એ પણ ટાંકા વગરનું. ત્રીજું ઓપરેશન છે તે ગર્ભાશય ખસીને નીચે આવતું હોય તેને ફરીથી એની જગ્યાએ મૂકવું. વેલાબેન, અમારા જે પાઠ્યપુસ્તકો, જે અમારા ટેક્સ્ટ બુક્સ છે, સર્જિકલ ટેક્સ્ટ બુક્સ, એની અંદર એવું લખ્યું છે કે ખસીને આવે તો એને કાઢી નાખો. એના બદલે મને હંમેશા એવું થતું હતું એઝ અ સ્ટુડન્ટ કે આપણે એને એનેટોમિકલી એની જગ્યાએ કેમ ના મૂકી દઈએ. તો એ ઓપરેશન અમે શોધ્યું, એક ટેપની મદદથી એને પાછું એની જગ્યાએ મૂકવું. અને આ ઓપરેશન મેં મારા પત્નીના નામે વિદુલા સ્લિંગ ઓપરેશન એવું નામ આપ્યું. કેટલા વર્ષ થયા સર આ ઓપરેશનની શોધ તમે કરી? આ ઓપરેશન ને 30 થી વધારે વર્ષો થઈ ગયા. એટલે આ બધા ઓપરેશનો મેં આના પર એક ટેડ ટોક પણ આપી કે એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો કે તમે આને પર બોલો. બહુ જ લોકો સુધી પહોંચ્યું. અમે લોકો અહીંયાથી સેટેલાઇટ દ્વારા, અહીંયા ગાંધીનગર પાસે બાયસેગ સ્ટુડિયોમાંથી અમે લોકો ઓપરેશન એની સામેના હોસ્પિટલમાં કરીએ, ત્યાંથી બાયસેગથી સેટેલાઇટ 1C આખા એશિયાના દેશોના ગાયનેકોલોજિસ્ટે આને લાઈવ અને ઇન્ટરેક્ટિવ બનાવીને જોયું. એટલે હું એક ઓપરેશનનું આમ કરતો હોઉં ને એમને બરાબર દેખાયું નહીં તો સિંગાપોરના એક ડૉક્ટરે મને કીધું કે આ ફરીથી બતાવો, તો હું ફરીથી બતાવી શકું. એટલે ઇટ વોઝ એન એજ્યુકેશન. અમારી ટેકનિક્સ અમારા સુધી સીમિત ન રાખીને અમે બધાને આ ઇમ્પાર્ટ કરી કે તમે બધા જ કરો અને બધા જ તમારા પોતાના પેશન્ટ્સને એનો લાભ આપો. જી, આ તમે 30 વર્ષ પહેલાંની જે વાત કરી ત્યારે બી તમારી જે વિચારસરણી છે એ ઘણી, મને એમ લાગે છે કે આઉટ ઓફ ધ બોક્સ જઈને જે વિચારવાની વાત છે એ તમે કર્યું. તો આ જ્યારે પ્રથમ વખત આ પ્રયત્ન થયો છે ત્યારે સફળતા મળવી કેટલી શક્ય હતી ને તમારો ફર્સ્ટ ટાઈમનો અનુભવ કેવો રહ્યો? આ એક બહુ જ ફની ઇન્સિડન્સ છે બેલાબેન, કે હું ને મારા પત્ની અમે એક ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મુંબઈ ગયા. પવઈની અંદર એ કોન્ફરન્સ હતી લેપ્રોસ્કોપી ઉપર. અને લેપ્રોસ્કોપી દ્વારા ગર્ભાશય કઈ રીતે કાઢવું, અને એનું નામ હતું LAVH, એટલે લેપ્રોસ્કોપી આસિસ્ટેડ વજાઇનલ હિસ્ટેરેક્ટમી. આ મેડિકલ નામ છે. તો એમાં ઓપરેશન કરો. મેં બધું જોયું ને મારી સામાન્ય ટેવ એવી છે કે હું ડેલિગેટ તરીકે હોઉં, સ્પીકર ના હોઉં તો હું બોલતો જ નથી, ખાલી જોવાનું અને આપણે એને એન્જોય કરવાનું. આપણને એમ થાય કે ભાઈ આ સરસ થયું આમ તેમ. ત્યારે મેં ઊભા થઈને મેં એવું કીધું કે આ ઓપરેશન લેપ્રોસ્કોપીની મદદ વગર થઈ શકે એમ છે. ત્યારે એકદમ સન્નાટો થઈ ગયો. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આવેલા લેપ્રોસ્કોપીના નિષ્ણાતો હતા ને, એમના વચ્ચે હું તો આવું બોલતા બોલી ગયો કે આમાં લેપ્રોસ્કોપીની જરૂર જ નથી. ત્યારે મુંબઈના એક ડૉક્ટરે મને કીધું કે ડૉક્ટર ભાવેશી, હું તમને ઓળખું છું, તમે 10 ઓપરેશન લેપ્રોસ્કોપીની મદદ વગર કરો અને પછી અહીંયા આવો ને અમને તમારું વર્ક પ્રેઝન્ટ કરો તો અમે માનીએ. મુંબઈથી ફ્લાઇટમાં પાછા વળતા અમે લોકોએ સ્ટેપ્સ લખ્યા, એક પછી એક, કે આના પછી આમ કરવું, આના પછી આમ કરવું, થોડું રિસર્ચ કર્યું અને પછી અમે બધા ઓપરેશનો કર્યા. એટલે અમને સફળતા મળી. એટલે મને લાગે છે કે તમારા જે કમ્પેનિયન છે, તમારા જે સાથી છે, તમારા વાઈફ, એ તમારા એક કહેવાય કે એકબીજાની પેરથી તમે ઘણું. એબ્સોલ્યુટલી. આજે મારું તમામ સફળતાઓ, તમામ એવોર્ડ્સ એ બધા લેવા હું ગયો છું, પણ એના 50%થી વધારે હકદાર વિદુલા જ છે. એણે એ આખી જુદું વ્યક્તિત્વ છે. અમે લોકો જ્યારે મળ્યા ને ત્યારે મેં તો એને મારી પોએટ્રીથી ઇમ્પ્રેસ કરી હતી અને આપણે જેને કહીએ ને કે એમાં એ ફિદા થઈ ગઈ અને અમે લોકો મિત્રો બની ગયા અને અમે સાથે રહ્યા, લગ્ન કર્યા. અમારી એક દીકરી છે જે ડેન્ટિસ્ટ છે, અમેરિકામાં છે, અને અમે લોકો ત્યાં પણ ઘણીવાર રહીએ છીએ. તો વિદુલાએ હંમેશા મારી સાથે રહીને, આમ ઘણીવાર આપણે કહીએ ને કે સફળતામાં સ્ત્રી પાછળ હોય, એના બદલે આ તો અમારી સાથે જોડીદાર તરીકે હંમેશા દરેક વસ્તુમાં એ સાથે હોય. મેં હમણાં જ અમે બેઠા હતા અને વાત કરી કે જેમ હનુમાનને જામવંતે કીધું કે તારામાં શું બધું છે, એ બધું અમારું કામ વિદુલાએ કર્યું છે. અને આઈ એમ સો ગ્રેટફુલ ટુ હર. અને હું જાહેરમાં સ્વીકાર કરવા માંગુ છું. જી, તમારા બાળપણની વાત કરીને તો એક તો તમે સૈનિક સ્કૂલમાં ભણ્યા છો ને તમે જ્યારે શરૂઆતમાં દૂરદર્શનના સંસ્મરણોની વાત કરી ત્યારે બી તમે એવું કહ્યું કે ગુજરાતીને ફરીથી શીખ્યું. તો તમારું સ્કૂલિંગમાં બિલકુલ ગુજરાતી ન હોવા છતાં ખૂબ જ સુંદર ગુજરાતી, અને દૂરદર્શન પર સમાચાર વાંચવા ગુજરાતીમાં છે ટફ જોબ, તો પણ તમે કેવી રીતે બેલેન્સ કર્યું? આ સ્ટોરી એવી છે કે હું નાનો હતો ત્યારે માવડિયો હતો. એટલે મારી મમ્મીની પાછળ જ ફરવું આમ. અને એઝ અ સ્મોલ ચાઇલ્ડ તો હું એનો સાડીનું પલ્લું પકડી રાખું ને જ્યાં જાય ને એને પણ થોડું એમ્બેરેસિંગ લાગે કે આ
ક્યાં મારી આખો સાથે દિવસ. જાતે રહે છે અને બીજા બધા જોતા હોય એ ટોયલેટમાં જાય તો હું એનું બહારનું પકડી રાખું કે આ બહાર આવે પછી ફરીથી મારી મમ્મી એમ. તો મારા પિતાએ મારા ફાધરે નક્કી કર્યું કે આને કોઈ બોર્ડિંગ સ્કૂલમાં મોકલવો જોઈએ. ત્યારે એમણે એક જાહેર ખબર વાંચી સૈનિક સ્કૂલની. તો સૈનિક શાળામાં હું રાજકોટના આલ્ફ્રેડ સ્કૂલ જ્યાં ગાંધીજી ભણ્યા હતા ત્યાંથી એની પ્રવેશ પરીક્ષા આપી અને સૈનિક સ્કૂલ બાલાછડી છે જામનગર પાસે છે. બાલાછડીજી. એ ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળ ચાલતી એ સ્કૂલ છે અને ત્યાં મને મોકલવામાં આવ્યો અને હું હંમેશા કહું છું કે મને ત્યાં મોકલવામાં આવ્યો હતો. હું ક્યારેય મારી ઈચ્છાથી ગયો ચોઈસથી નહોતો નથી ગયા. અને મને હંમેશા એવું રહ્યું હતું કે મને ઓલમોસ્ટ લાઈક ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારા બે બહેનો મારો ભાઈ એ બધા માતા પિતા સાથે રહેવાનું, મારે એકલા અહીંયા રહેવાનું એમ. પણ જે રીતે મને સ્કૂલે એન્કરેજ કર્યો, પહેલાં બેન હું 5th એટલે 9 વર્ષની ઉંમરે હું ત્યાં ગયો. 7 વર્ષનું સ્કૂલિંગ હોય છે સૈનિક સ્કૂલમાં. તો સૈનિક સ્કૂલમાં 5thની અંદર હું તમામ વિષયોમાં ફર્સ્ટ આવ્યો અને ત્યાં એ લોકો બુક્સને પ્રાઇઝ તરીકે આપે. અને ત્યારના શિક્ષણ મંત્રી હતા ગોરધનદાસ ચોખાવાલા, એમના હસ્તે તમામ એક પછી એક ફરીથી નામ બોલાય એટલે ગોરધનદાસ ચોખાવાલા કીધું તું અત્યારે સ્ટેજ પર જ રહે, એક પછી એક તારું જ નામ આવે છે. એટલે હું ત્યાં રહ્યો. પણ એ જે રેકગ્નિશન મળ્યું એને લઈને હું ત્યાં ટકી ગયો. અને પછી તો મારું આખું ભણતર હિન્દી અને અંગ્રેજીમાં જ, ગુજરાતી બોલવાનું અલાઉડ નહીં. ધ ઓનલી ટાઈમ જ્યારે હું ગુજરાતીનો ઉપયોગ કરી શકું તે મારી મમ્મીને એક કમ્પલસરી લેટર રાઇટિંગ હતું અમારું. દર મહિને તમારે બેસી જવાનું બધાએ અને અમારા કેપ્ટન હોય કે સ્ટાર્ટ એટલે અમારે સ્ટાર્ટ કરવાનું, સ્ટોપ એટલે જેટલું લખ્યું હોય, આર્મી છે. તો એમાં ગુજરાતીમાં માત્ર એટલા માટે લખતો હતો કે મારા મમ્મીને ગુજરાતી આવડે, હિન્દી કે અંગ્રેજી નહોતું આવડતું. તો એના સિવાય મને ગુજરાતી આવડતું નહીં. આટલા વર્ષો સુધી હું ગુજરાતીથી વંચિત રહેલો, ભાષાથી. પછી MBBSમાં મારા ડૉક્ટર માવલંકર કરીને હતા ને એમની સામે મેં કેસ પ્રેઝન્ટ કર્યો. અમારે ત્યાં એક પેશન્ટ હોય એની વિગતો લખીને એને રજૂ કરવાની, એને શું કરીશું, એનું નિદાન શું છે, એને વિશે બધી વાત કરવાની. તો મને કે દીકરા તું બહુ સરસ ઇંગ્લિશ બોલે છે પણ ગુજરાતીમાં કેમ નહીં એમ. તો હું કંઈ બોલ્યો નહીં. એટલે કે તને ખબર છે તારા બધા પેશન્ટ્સ ગુજરાતી હોવાના, તો તને ગુજરાતી આવડવું જરૂરી છે, તું ગુજરાતી નથી. હવે મેં કીધું હું તો ઠેઠ ગુજરાતી છું પણ પછી મેં મારી વાત કરી કે કેમ મને પછી કંઈ બોલ્યા નહીં. પણ એ મને એકદમ અહીંયા પ્રવેશી ગયું. મેં કીધું કે હું ગુજરાતી ફરીથી શીખીશ જ. પછી બેલાબેન હું દરેક બ્રેકમાં, મારું પાસે મોટરસાઇકલ હતું, બીજે મેડિકલ કોલેજથી ગુજરાત વિદ્યાપીઠ દરરોજ જવાનું અને ત્યાંની લાઇબ્રેરી, સુંદર લાઇબ્રેરી, ત્યાં ગુજરાતી ક્લાસિક્સ વાંચ્યા. ગુજરાતનો નાથ, પૃથ્વી વલ્લભ, આ બધા કનૈયાલાલ મુનશીના બધા વાંચ્યા તમામ, સરસ્વતી ચંદ્ર અને ભદ્રમ ભદ્ર અને આ બધું વાંચીને ગુજરાતી કેળવ્યું કે જેને કહેવાય આઈ કલ્ચર્ડ ગુજરાતી. અને પછી એકવાર દૂરદર્શન પરથી, તે વખતે એકલું દૂરદર્શન જ હતું, દૂરદર્શન પર એક જાહેર ખબર આવી કે અમારે સમાચાર વાચક જોઈએ છે. અને તરત જ એપ્લાય કર્યું. 2000 લોકોની વચ્ચે હું એક સિલેક્ટ થયો. આઈ વોઝ વેરી હેપી. અને પછી 2 વર્ષ સુધી મેં દરરોજ હું સમાચાર, મારો જ્યારે વારો હોય ત્યારે સમાચાર વાંચવા આવતો. એટલે મને લાગે છે કે હૃદયથી તમે કલાકાર પણ વ્યવસાય તમે ડાક્ટર, એવું કહી શકાય. તો આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે કરો છો? ક્યારે શું વધારે ઇમ્પોર્ટન્ટ લાગે? પહેલી તો એક તમારા કહેવામાં જ ભૂલ છે, ડૉક્ટરને પણ હૃદયની જરૂર પડે છે. અને આ બહુ જ સાચું છે. મોરારી બાપુને હું મળ્યો, પૂજ્ય મોરારી બાપુને, ત્યારે અમારો કોઈ બીજો પરિચય નહીં, પણ મેં એમને જણાવ્યું કે હું ભારતના સ્ત્રીઓના કેન્સરનો પ્રથમ નિષ્ણાત છું આખા ઇન્ડિયામાં. પછી બધી વાત કરી. પછી એમણે લખીને આપ્યું કે દરેક ડૉક્ટર હૃદયનો ડૉક્ટર હોવો જરૂરી નથી, પણ દરેક ડૉક્ટર પાસે હૃદય હોવું જરૂરી છે. તો એ પણ સ્પર્શી ગયું. મને તો નાની નાની વાતો બહુ જમ સ્પર્શી જાય, હું જીવનમાં ઉતારી લઉં. તો મને થયું કે આ બિલકુલ જરૂરી છે. અમને અમારા જીવનમાં 2 નેન્સી આવી છે, પ્રેગ્નેન્સી અને મેલિગ્નેન્સી. 2 નેન્સી છે. એટલે અને જેને બાળકો ના થતા હોય એને અમે સરળ, સિમ્પલ, ઓછા ખર્ચની ટ્રીટમેન્ટ આપીને એમને બાળક આપી શકીએ.
અને જે લોકોને કેન્સર હોય તો કેન્સરની પૂર્વ સ્થિતિ હોય એમનું નિદાન કરી અને આખું નવું જીવન એમને આપીએ. તો એની અંદર તો એ હૃદયને સ્પર્શે જ. હું એક નાનકડી ઘટના તમને કહું. હું ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે અહીંયા, તેમાં એનો હું પહેલો સ્ટુડન્ટ, અને હું ટ્રેન થતો હતો. અને પછી અમને ઇન્ડિપેન્ડન્ટલી બધા ઓપરેશનો કરવાનું ને બધું મળ્યું હતું. મેં પહેલું જે ઓપરેશન કર્યું તે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કોઈ ખેડૂતની પત્ની, ખેડૂત સ્ત્રી હતી. પછી ઓપરેશન સરસ થયું. હવે એમાં ઓપરેશનમાં અમારું નામ ન લખાય, અમારા જે બોસ હોય એમનું નામ લખાય, તો એ તો સ્વીકાર્ય હતું. પછી જ્યારે એમને રજા આપવામાં આવી, એના પછી એ જ્યારે ફરીથી બતાવવા આવી ત્યારે એણે આમ ઈશારાથી અંદર હું આવું એમ પૂછ્યું. તો મેં કીધું આવો તમે. તો અમારો સમય પૂરો થઈ ગયો હતો, એટલે બીજા બધા કોલિગ્સે કીધું અત્યારે નહીં, હવે તમે 5 વાગે આવજો ને એવું કંઈ કીધું. મેં કીધું ના, એમને આવવા દો. તો અંદર આવે. એના પાલવમાંથી 25 મકાઈના ડુંડા એમણે આમ વેર્યા ટેબલ ઉપર, અને કે આ હું તમારા માટે લાવી છું, તમે મારું સારું ઓપરેશન કર્યું, હું તમારા માટે. મેં જિંદગીમાં ગમે તેટલી ફી લીધી હશે ઓપરેશનોની, પણ આનાથી વધારે ફી મને કોઈએ, આનાથી વધારે પુરસ્કાર ક્યારેય નથી મળ્યો. એટલે આ બધું હૃદયનું જ કામ છે. અને કલાકાર, તમે કીધું એ બરાબર છે કે અમે સ્કૂલની અંદર શેક્સપિયરના ડ્રામા અને બધું કરતા હતા સ્કૂલમાં. તો મર્ચન્ટ ઓફ વેનિસ કર્યું છે, મિડસમર નાઇટ ડ્રીમ કર્યું છે, ને બધા મજા, સુંદર સંસ્મરણો છે. તો તમને જે ગુજરાતના લિયોનાર્ડો દ વિન્ચી કહે છે એ કેવી રીતે નામ આવ્યું? હા, એ તો આ બધા લોકો, લિયોનાર્ડો દ વિન્ચી બધાને ખબર છે કે એ પોલીમેથ હતા. એટલે પોલીમેથ એટલે જે ફિલ્ડમાં એમણે હાથ નાખ્યો એમાં એમણે એક્સેલ કર્યું હોય, સરસ કામ કર્યું હોય. તો મેં કોલેજની અંદર ડિબેટ્સ કરી. તો ડિબેટ્સમાં હું તમામ આખા વર્ષની તમામ ડિબેટમાં હું ફર્સ્ટ આવ્યો. મેં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કોમ્પિટિશન જીતીને બીજે મેડિકલને ને ગુજરાત યુનિવર્સિટીને એક સન્માન અપાયું. ડૉક્ટર શ્રીરામ લાગુ જે એક્ટર હતા, એમના હાથે મને ઓરેટર ઓફ ધ યર નામનું ટ્રોફી મળી, જેનો ફોટોગ્રાફ મારી પાસે આજે પણ છે. એટલે તો આઈ એક્સેલ્ડ ઇન ધેટ. એના પછી હું જ્યારે કેન્સર હોસ્પિટલમાં આવ્યો ત્યારે મેં જોયું કે આ ડિબેટિંગ આમાં કામ નથી લાગતું, આમાં તો આપણું ધ્યાન આવવું જોઈએ ઓપરેશન તરફ. તો એમાં ફોકસ કર્યું. તો હું હજી તો ત્યાંથી પાસ આઉટ થયું એ પહેલાં લોકો મારા ઓપરેશનો જોવા આવતા. એટલે આઈ એક્સેલ્ડ ઇન ધેટ. પછી પોએટ્રી રેસિટેશન. હવે હું તો આર્મી સ્કૂલમાં હતો, એટલે કંઈ શાયરી કે પોએટ્રી કે એવું બધું હોય જ નહીં. તે છતાં ક્યાંકથી આવી ગયું. અને પછી તો જાહેરમાં હું પોએટ્રી રેસિટેશન કરતો હતો. મેં અમુક બધા લેખો લખ્યા. થોડા સમય પહેલાં મારી દીકરી અમેરિકા ગઈ ત્યારે મેં દીકરી પર મને કોઈએ ઇન્વાઇટ કર્યો કે સેવ ધ ગર્લ ચાઇલ્ડનો એક સેમિનાર હતો. પણ મને કે સેવ ધ ગર્લ પર ના તમે બોલો, તમે તમારી દીકરી પર જ બોલો. તો મેં એમાં લખ્યું, એનું ટાઇટલ એવું હતું કે હે ડેડી, મારા જન્મ સાથે જ તે મારા નખ રંગ્યા હતા. તો એવું પણ કર્યું હતું મેં કે એનો જન્મ થયો અને હું નેઇલ પેઇન્ટ સાથે તૈયાર હતો, અને મેં તરત જ મને થયું કે આ વિશ્વ સુંદરી છે. અને એટલે એ આ બધું છે. એવી જ રીતે મેં પેઇન્ટિંગ કરેલા છે. મારા જે સર્જન્સ, જે મારા પ્રેરણા સ્ત્રોત હતા, એમનો મેં સ્કેચીસ બનાવ્યા. મેં રોનાલ્ડ રેગન ત્યારે પ્રેસિડેન્ટ હતા, તો મેં એનો સ્કેચ બનાવ્યો હતો. મેં ઘણા બધા લોકોના સ્કેચીસ બનાવ્યા. વાસ્કો દ ગામાનો મેં સ્કેચ બનાવ્યો હતો. પછી મેં મારા ટેડ ટોકમાં કીધું કે મેં વાસ્કો દ ગામાનો સ્કેચ બનાવ્યો, એણે ઇન્ડિયા આવવાનો એક નવો રૂટ શોધ્યો. એવી રીતે મેં સ્ત્રીઓના ઓપરેશનો કરવાનો એક નવો રસ્તો શોધ્યો. એક રસ્તો નવો શોધ્યો. એવી રીતે મેં પોટરી કર્યું છે, મેં સ્કલ્પટિંગ કર્યું છે. તમે માનશો નહીં, ઘણા લોકો તો મારી પર હસે છે, મારા મેડિકલ કોલિગ્સ હોય ને, કે તું આ બધું શું કરે છે, આમ માટીમાં હાથ નાખે છે ને એવું. પણ મને ગમે છે, તો મને ગમે છે. મેં એક વર્કશોપમાં ગણપતિ બનાવ્યા. તો એ મને જેમ મારા ટીચર કહેતા હતા એમ હું કરતો ગયો, અને સુંદર એની રચના થઈ. પોટરી તો હું આ વિશાલા હોટેલ, જે એ વખતે ત્યાં એક પોટર બેસતા હતા, તો એની સાથે જ બેસી જતો હતો. મેં કીધું આ મારે શીખવું છે. તો એમાં આઈ એક્સેલ્ડ. એટલે મને 1996માં રોટરીમાં પ્રવેશ મળ્યો. રોટરી જે સેવા સંસ્થા છે. તો આજે 29 વર્ષથી હું રોટરીમાં છું. અને રોટરીમાં સેવા કરવાની, લોકોના કામ કરવાના. તમારી જે એક્સપર્ટીઝ છે એનો ઉપયોગ તમે કરી શકો. કોના માટે? જે પુઅર છે, નીડી છે, રૂરલ છે, ટ્રાઇબલ છે, એ લોકો માટે.
તો અમે એટલા બધા કેમ્પ્સ કર્યા. જેમ તમે કીધું એમ હું છેલ્લા 27 વર્ષથી હું ને વિદુલા મારા પત્ની અમે ફ્રી સર્જિકલ કેમ્પ, લોકો ફ્રી મેડિકલ કેમ્પ કરે છે, એના બદલે હું ફ્રી સર્જિકલ કેમ્પ્સ કરીએ અને એમાં અમે આગળ વધ્યા. મને પુલવામા, જ્યાં આપણે આ વાત કરી, અટેક થયો છે, તો પુલવામા પાસે પુલવામા છે આઈ થિંક, ત્યાં રાષ્ટ્રીય રાઇફલ્સે મને ઇન્વાઇટ કરેલો. આ 2 વર્ષ પહેલાંની વાત છે. ત્યાં કે તમે લોકો અમારે ત્યાં આવો અને તમે તમારા એક્સપર્ટીઝ વિશે લેક્ચર આપો. તો જે લોકો દેશની રક્ષા કરી રહ્યા છે, ટેરરિસ્ટની સામે લડી રહ્યા છે, એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યા. તો અમને બધી બહુ મજા આવે. અને ગુલઝાર હોય, જાવેદ અખ્તર હોય, અલી સરદાર જાફરી હોય કે ગાલિબ હોય, એ બધાની મને ઘણી બધી પોએટ્રી મોઢે યાદ. અહીંયા એક બુક સ્ટોર છે, તો એની અંદર મને હરિવંશ રાય બચ્ચનની પોએટ્રીઝ રિસાઇટ કરવાનું આમંત્રણ મળ્યું. એટલે મને એમ કે ઘણા બધા પોએટ્સ હશે. એના બદલે હું એકલો જ હતો. તો મેં એમની 17 જેટલી પોએટ્રી મને મોઢે હતી. અને મેં એવું કીધું કે બચ્ચન માત્ર મધુશાલા નથી, બચ્ચનને અન્ય અનેક કવિતાઓ લખી છે. જાવેદ અખ્તર તો મને ખૂબ જ ગમે, ખૂબ એટલે બહુ જ ગમે. અને મેં વિદુલાને પણ આ એક સંભળાવીને એને મારી કરેલી. બહુ મજાની વસ્તુઓ છે આ બધી. દર્શક મિત્રો, મને લાગે છે કે મુકેશભાઈ સાથે વાત કરતાં કરતાં હજી આપણે ઘણી બધી પ્રેરણા લેવાની બાકી છે અને ઘણી પ્રેરણાદાયી વાતો પણ કરવાની બાકી છે. પણ અત્યારે આ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સર્વેનું પુનઃ સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મુકેશભાઈ બાવીસી. તેમની સાથે આપણે વાતો ફરી શરૂ કરીએ તે પહેલાં આજે એક સ્ટોરી જોઈએ. આપણે ઘણી ટેકનોલોજીની વાત મુકેશભાઈ સાથે કરી, પણ અત્યારે હાલ બેંકની વાત કરીએ ને તો માત્ર બ્લડ બેંક નહીં, એના સિવાય પણ ઘણી બધી પ્રકારની બેંક મેડિકલ ફેસિલિટીઝમાં અત્યારે ઉપલબ્ધ છે. સ્કિનની બેંક હોય છે, બોન મેરોઝની બેંક હોય છે. એવી જ અત્યારે એક અદ્યતન બેંક છે હાડકાઓની બેંક, બોન બેંક. તો જોઈએ આ બેંકથી આપણને કેટલો ફાયદો થઈ શકે છે. છેલ્લા 5 વર્ષથી અમે વિચારતા હતા કે મોટા પાયે જો કરવામાં આવે તો હજારો લાખો દર્દીઓને વધારાનું ઓપરેશનની વારી શકાય. એટલે અમે પ્લાન કરીને અમારી કૃષ્ણ શેલ્બી હોસ્પિટલ ગુમામાં અદ્યતન બોન બેંકની સુવિધા ઊભી કરી. અમે દુનિયામાં સૌથી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ. હવે આ જે ઓપરેશનો કરીએ છીએ એમાં ઘણું બધું હાડકું બહાર નીકળતું હોય છે. એ હાડકું અત્યાર સુધી ફેંકી દેવામાં આવતું હતું, હવે લોકોના કામમાં આવે એટલે એની આખી એક પ્રોસેસ ઊભી કરી છે. એ સૌથી 2 ટાઈપના બોન ગ્રાફ્ટ આવે છે. એક ફ્રીઝ ડ્રાઈડ બોન કહેવાય, એટલે એને પ્રોસેસ કરી અને ડ્રાય કરી નાખવામાં આવે અને રેડિયેશનથી એને સ્ટરાઇલ કરવામાં આવે, જેથી કરીને એની શેલ્ફ લાઈફ 3 વર્ષ છે. બીજી ટાઈપના જે હોય છે એને ફ્રેશ ફ્રોઝન કહેવામાં આવે છે. -80 ડિગ્રીએ સ્પેશિયલ ટાઈપના રેફ્રિજરેટરમાં રાખવામાં આવે. આ 2 ટાઈપના બોન ગ્રાફ્ટ અમે રાખતા હોઈએ છીએ અને ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ કોઈપણ હોસ્પિટલમાં પહોંચાડવા માટે અમે સક્ષમ. દર્દીની વાત કરીએ તો દર્દી એક પ્રોબ્લેમ લઈને આવ્યો હોય છે, હાડકાનું ઓપરેશન કરવાનું હોય છે. એ ઓપરેશનની અંદર હવે હાડકું જોડવાની જે પ્રક્રિયા છે, એટલે બીજે ક્યાંકથી હાડકું કાપી અને એને ત્યાં સેટ કરવામાં આવે છે. એટલે દર્દીને પોતાનું એક ઓપરેશન જગ્યાએ 2 ઓપરેશન અત્યારે કરવા પડતા હોય છે અને 2 ઓપરેશન કર્યા પછી એને હાડકું મળતું હોય છે. હવે આ પ્રક્રિયા અત્યાર સુધી ચલાવવામાં આવતી હતી કારણ કે આપણી પાસે ઓપ્શન નહોતા. હવે આ બોન બેંકના માધ્યમે દરેક નર્સિંગ હોમ કે ડૉક્ટર, નાનો કે મોટો, એ આનો લાભ લઈ શકે છે.
બોનને સૌથી પહેલાં તો જ્યારે ઓપરેશન થિયેટરમાં ની રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટ કરીએ ત્યારે જે હાડકું નીકળે એને ત્યાં પ્રોપર ક્લિનિંગ કરવામાં આવે, વોટર જેટથી ક્લીન કરવામાં આવે, વધારાની ફેટ વધારાની ટીસ્યુ કાઢી નાખવામાં આવે. એ એકવાર નીકળી જાય એટલે સ્ટરાઇલ પેકમાં મૂકી અને બોન બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યાં એના જુદી જુદી જાતના કેમિકલ વોશ થાય, ક્લિનિંગ થાય ફર્ધર. એ પછી એના જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે પીસીસ કરવામાં આવે. ઘણી જગ્યાએ બોન ડસ્ટની જરૂર હોય તો બોન ડસ્ટ બનાવવામાં આવે, 10 mm 5 mm અથવા તો લાર્જ બોન બ્લોક એવું બનાવવામાં આવે, ફ્રીઝ ડ્રાઈડ કરવામાં આવે, પેકિંગ કરવામાં આવે અને પછી રેડિયેશનમાં મોકલવામાં આવે. રેડિયેશનથી આવે પછી એ કબાટમાં રહી શકે ડબલ પેકિંગ. ડેન્ટલ મોઢેથી નીચે જઈશ કે ડેન્ટલની અંદર ઘરડે ઉંમરે આપણે ઇમ્પ્લાન્ટ લગાડતા આવીએ છીએ અને ઇમ્પ્લાન્ટ જે જડબામાં લગાડતા હોય એ જડબાનું હાડકું ઘણા લોકો ઘસાઈ ગયેલા હોય છે. આ બોન અત્યાર સુધી એ હાડકું ઘસાઈ જવાના કારણે ઘણીવાર ઇમ્પ્લાન્ટ રહેતા નથી અથવા છૂટા થઈ જાય છે. આ પદ્ધતિની અંદરથી અમે આપણું પ્રોસેસ કરેલું જ હાડકું અંદર મૂકીએ જેથી કરીને બોડી એને એક્સેપ્ટ જલ્દી કરે છે અને એની ઉપર ઇમ્પ્લાન્ટ ફિટ થાય. બીજું, દાંતની અંદર રૂટ કેનાલ બહુ કોમન પ્રોસિજર છે. અમારા બોન બેંકનો પાવડર એ રૂટ કેનાલ પ્રોસેસમાં પણ ફિલિંગ દરમિયાન કામ આવે. માનવ જીવનની તંદુરસ્તી જાળવવા માટે જેટલી ટેકનોલોજી અને જેટલા ઉપાયો થઈ શકે છે તે આપણા દરેક ડૉક્ટરો આપણા માટે કરી રહ્યા છે. અને ચાલો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકેશભાઈ, તેમની સાથે આપણો વાતોનો સિલસિલો આગળ વધારીએ. તો મુકેશભાઈ, હવે આપણે ખૂબ બધી મેડિકલ ક્ષેત્રની તો વાત કરી, પણ એક તમારી પોએટ્રી રેસિટેશન, તમે જે એક તમારો જે શોખ છે, એક નાનકડી કોઈ કવિતા અમારા દર્શક મિત્રોને સંભળાવી શકો તો? મને જાવેદ અખ્તર ને ગુલઝાર સૌથી વધારે ગમે. અને જાવેદ અખ્તર લખે ત્યારે આમ એવું લાગે કે આ બેસ્ટ છે. એ આ હું જે કહું છું તે એક ફિલ્મી ગીત પણ છે કે તુમ્हें कैसे मैं बताऊं, तुम्हें कैसे मैं कहूं, मेरे बस में अगर हो तो मैं बस इतना ही करूं, तुम्हें दिन भर तुम्हें हर पल देखता ही मैं रहूं, तुम्हें देखूं तुम्हें समझूं तुम्हें चाहूं हर पल, तुम्हें सोचूं तुम्हें समझूं तुम्हें मांगूं हर पल, तुम्हें मैं गुनगुनाऊं तुम्हें गाऊं हर पल, मैं तुम्हारा हूँ ऐसा दीवाना मेरी जान, मेरा मरना भी तुम ही हो मेरा जीना भी हो तुम, मेरी मदिरा भी तुम ही हो मेरा पीना भी हो तुम, मेरी चांदी भी तुम ही हो मेरा सोना भी हो तुम, मेरा हंसना भी तुम ही हो मेरा रोना भी हो तुम, मेरी सारी सांसों में तुम ऐसे हो घुली, मेरी आंखें तुम्हें देखें चाहे बंद हो या खुली, मैं तुम्हारा हूँ ऐसा दीवाना मेरी जान, मेरे दिल में है ये अरमा तुम्हें एक दिन पाऊँ, इस अंबर से भी आगे तुम्हें लेकर जाऊँ, जहाँ राहों में हों बिखरे हुए चांद और तारे, जहाँ गीतों के हों बहते हुए मीठे धारे, जहाँ ख्वाबों की दुनिया अभी सोई नहीं हो, जहाँ तुम हो जहाँ मैं हूँ और कोई नहीं हो, मैं तुम्हारा हूँ ऐसा दीवाना मेरी जान, मैं तुम्हारा हूँ ऐसा दीवाना मेरी जान, मैं तुम्हारा हूँ ऐसा दीवाना मेरी जान. વાહ, ખૂબ સુંદર. એટલે જ્યારે ઓપરેશન થિયેટરમાં પેલા બ્લડથી રંગાયેલા પેલા ગ્લવ્સ, માસ્ક ને બધું પહેરીને એવું લાગે કે આ ડૉક્ટર બહાર આવીને આવી શાયરી ને કવિતાઓ બોલશે તો કોઈ કદાચ ન માને, પણ ખરેખર ખૂબ મજા આવી. એક તમે હૃદયસ્પર્શી વાત કરી હતી મોરારી બાપુની, કે તેમણે કીધું કે દરેક ડૉક્ટરમાં હૃદય હોવું ખૂબ જરૂરી છે. તમારી પણ જ્યારે સેવાભાવી એક સાઈડની વાત કરીએ તો તમે ચેરિટી, તમે જે કીધું કે સર્જિકલ તમે ઘણી મદદ કરો છો લોકોને, અને એક સાથે 50 ઓપરેશન તમે એક જ કેમ્પમાં એક જ દિવસે આઈ ગેસ કર્યા હતા. અને મને એમ લાગે છે કે એક માણસથી બીજા માણસનો પ્રોબ્લેમ અલગ હોય, એમની સિચ્યુએશન અલગ હોય, એમને ટેકનિક જે રીતે એમને ક્યોર કરવાની છે અલગ હોય, તેમ છતાં 50 ઓપરેશન 24 કલાકની અંદર. હા, એટલે એ 5 ફેબ્રુઆરી 2000, એટલે આજથી 25 વર્ષ પહેલાંની વાત છે. અને આ દરેકમાં મારી સાથે વિદુલા હોય જ, અને અમે લોકોએ બધું સાથે મળીને એવું વિચારેલું હંમેશા. તો કુદરત જ આ બધું કરે છે એવું હું માનું છું, ને બહુ અમને સ્પષ્ટ દેખાય. એક ચેરિટી કેમ્પની અંદર એ ડાયગ્નોસ્ટિક નિદાન માટેનો કેમ્પ હતો, અને એની અંદર અમારા એક સિનિયર લેડી ગાયનેકોલોજીસ્ટ હતા, એમણે લાસ્ટ મિનિટ પર ના પાડી કે હું નહીં આવી શકું. ત્યારે જે મેડિકલ ઓફિસર ત્યાં જે હતા, જે ઓર્ગેનાઇઝ કરતા હતા, એમણે મને ફોન કર્યો, મને કે
મુકેશ તું આવી શકે ને તો સારામાં સારું. મેં કીધું સારું, અમે લોકો આવીશું. તો નેક્સ્ટ ડે મોર્નિંગ અમારે જવાનું હતું. તો બીજા દિવસે અમે ગયા, બધા પેશન્ટ્સ જોયા, અને અમે જોયું કે એટલા બધા ગરીબ અને એટલા બધા તકલીફમાં લોકો હતા, અને એ બધામાંથી અમે તારવીને જેમનું ઓપરેશન શક્ય હોય એ બધાનું લિસ્ટ બનાવ્યું. તો 75 જેવું લિસ્ટ બન્યું. અને અમને કીધું કે અમે નેક્સ્ટ વીક, આના પછીના અઠવાડિયે અમે આવીએ, ત્યાં સુધીમાં એના બ્લડ ટેસ્ટ ને બધું થઈ જાય અને અમે કરીએ. અને એની અંદર અમે લોકોએ વિચાર્યું કે આ રીતે કરીએ. ત્યારે અમારા ક્લિનિકમાં એક પત્રકાર મિત્ર આવ્યા, એમના વાઈફને લઈને આવ્યા. એમણે કીધું કે આવું મોટું કામ જો થતું હોય, તો આ વિશ્વ રેકોર્ડ બનતો હોય, તો તમારે આગોતરી જાહેરાત કરવી જોઈએ, તમારે પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ, પ્રેસ કોન્ફરન્સ બોલાવવી જોઈએ, અને તમારે એમાં બધાને કહેવું જોઈએ. તો અમે લોકોને કીધું કે આવતીકાલે અમે વર્લ્ડ રેકોર્ડ કરવાના છે. વર્લ્ડ રેકોર્ડ કરવાની નેમ નહોતી. એકચ્યુઅલી એનો પર્પઝ માત્ર ને માત્ર આ બધા લોકોને હેલ્પ કરવાની. અમારી નવી ટેકનિક હતી, 2 થી 3 કલાકને બદલે 15 થી 18 મિનિટમાં ઓપરેશન થઈ જાય, તો કેમ નહીં આ બધાનું કરી આપીએ એમ. અમે લોકો એક દિવસ પહેલાં ગયા, અને ત્યાં 40 થી વધારે પત્રકારો હાજર. એક શિકાગો ટાઈમ્સનો પણ એક પત્રકાર કુદરતી એ હાજર હતો, અને એણે પણ અમને ઇન્ટરવ્યૂ કર્યો. પછી અમે એક પછી એક બધા ઓપરેશનો કર્યા, અમારી ટેકનિકથી ઓપરેશનો કર્યા. મેં એવું વિચાર્યું હતું કે 50 ઓપરેશનો કરીશું, અને 16 કલાકમાં અમે 50 ઓપરેશનો પૂરા કર્યા. પણ 39માં ઓપરેશન હતું, એને એટલો બધો ટાઈમ લાગી રહ્યો હતો, એટલે અમે કીધું કે આ ભલે 40 મિનિટ, જેમ 15 થી 20 મિનિટનો અમારો હતો કોન્સ્ટન્ટ, એને ડબલ કરતાં પણ વધારે સમય લાગ્યો. એટલે પૂરું કરીને મેં ગ્લવ્સ કાઢી નાખ્યા. મેં કીધું આપણે બ્રેક લઈ લઈએ, ચાલો આપણે બહાર ઓટલા પર બેસીએ, બધા વાતો કરીએ. અને થોડું નાનું મોટું છાશ રોટલો ને બધું લઈ આવ્યા એ લોકોને. અમે લોકો એન્જોય કર્યું, અને પછી પાછા લાગી ગયા. તો એ માની ન શકાય, 16 કલાકમાં 50 હિસ્ટ્રેક્ટોમીઝ અમારી ટેકનિકથી કરવી, અને વિશ્વને સંદેશ આપવો કે આ સેફ ટેકનિક છે અને ઝડપી છે. જે લોકો મેદસ્વી હોય, જે લોકો ડાયાબિટીક હોય, અન્ય કોઈ રોગ હોય, એક ત્યાં નહીં પણ અમારા ક્લિનિકમાં એક બેનનું 21 દિવસ પહેલાં હાર્ટ સર્જરી થયેલી, અને એટલું બધું બ્લીડિંગ થતું હતું એમને યુટ્રસમાંથી કે એમનું ઓપરેશન તો કરવું જ પડે એવું હતું. તો કોઈએ એમને કીધું કે તમે અહીંયા જાઓ તો એ ફાસ્ટેસ્ટ સર્જરી એ કરી શકે છે. તો અમે એમને સમજાવ્યું ને અમે એમને ઓપરેશન કર્યું, તો એ એમનું જીવન બચી ગયું. એના પછી અમને સચિન તેંડુલકર ઓફ ગાયનેક સર્જરી એવોર્ડ પણ આપવામાં આવ્યો. એટલે અમે લોકો તો એનાથી ખૂબ આનંદિત છે. અને અમે આ ચેરિટી, અમે એને ચેરિટી નથી કહેતા, કારણ કે અમે નિજાનંદ, પોતાના આનંદ માટે જ આ બધું કરીએ છીએ. અને અમે બહુ જ આ બધા ઓપરેશનો થાય, અને જે ગામડાના બહેનો જેમને બોલતા પણ ના આવડતું હોય, એમની ભાષાનું જ્ઞાન ન હોય, પણ એ અમારી સામે જુએ અને કે બહુ સારું થયું હો, તો અમને એટલું બધું આનંદ, અમને એમ થાય કે આ જ સાચો પ્રતિભાવ છે. એમ તમે કોઈ સારા શબ્દોમાં જ કહેવું એવું જરૂરી નથી. જી, આ તમે સચિન તેંડુલકર ઓફ ધ ગાયનેક, તમને એક એવોર્ડ મળ્યો છે, પણ બીજું એક કેન્ટુકી કર્નલથી પણ તમને એક ખિતાબ તમને મળેલો છે. તો એના વિશે થોડી આપ વાત કરી શકો તો. મારે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, USA જેને કહીએ છીએ, એની સાથે કંઈક આમ લેણું છે. મને અમેરિકન મેડલ ઓફ ઓનર આપવામાં આવ્યો છે, જે એક બહુ જ મોટો એવોર્ડ છે, અને એ મારી આ સિદ્ધિઓના કારણે છે. મને US કોંગ્રેસ છે, કોંગ્રેસ મતલબ એ લોકોનું પાર્લામેન્ટ, તો એની લાઇબ્રેરીમાં મારા આ જે એવોર્ડ, મને એક બીજો એવોર્ડ મળ્યો, એની પ્રતિકૃતિ ત્યાં રાખવામાં આવી છે કે 500 સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડ, જે લોકોએ સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યું હોય, શોધ કરી હોય. એ તો અમને બહુ જ મજા આવે છે. એવી જ રીતે કેન્ટકી નામનું રાજ્ય છે, એ USAના મધ્યમાં આવેલું છે, અને એના ગવર્નરના હાથે, ત્યાં ચીફ મિનિસ્ટર નથી હોતા, ત્યાં ગવર્નર હોય છે. તો ત્યાંના ગવર્નરના હાથે કેન્ટકી કર્નલ તરીકેનું માનદ પદવી, જેમ મહેન્દ્રસિંહ ધોનીને કર્નલ, આપણા ઇન્ડિયન આર્મીએ કર્નલ એમને પદવી કરી, એવી રીતે હું બહુ પ્રાઉડલી કહેવા માગું છું કે કેન્ટકીના રાજ્યે મને, એના ગવર્નરે મને કેન્ટકી કર્નલ બનાવ્યો. અન્ય જે કેન્ટકી કર્નલ્સ જે પાસ્ટમાં બન્યા છે, એમાં ટાઈગર વુડ્સ છે, એમાં મોહમ્મદ અલી બોક્સર જે છે તે છે, એમાં વૂપી ગોલ્ડબર્ગ નામની હોલિવૂડની હિરોઈન છે, એમાં લિન્ડન જોન્સન અમેરિકાના પાસ્ટ પ્રેસિડેન્ટ છે, એમાં જ્હોન ગ્લેન કરીને છે, જે અમેરિકાના સૌથી પહેલાં એસ્ટ્રોનોટ જે સ્પેસમાં ગયા.
એમાં પ્રિન્સ ચાર્લ્સ જે હવે કિંગ ચાર્લ્સ છે એમને પણ આ એવોર્ડ મળે છે. એટલે મારે એ Very પ્રશ્ન happy. તમને ખાસ પૂછવો છે કે હાઉ થેન્કફુલ ઓર ગ્રેટફુલ ટુ યોર ફાધર ટુ યુ રાઈટ નાઉ, કારણ કે તમને સૈનિક સ્કૂલમાં ધકેલી દીધા. એ સાચું છે. અને હું એક લેન્ડમાર્ક એજ્યુકેશનનો એક કોર્સ કરતો હતો, હું ને મારા વાઈફ, અને 3 દિવસનો કોર્સ હતો, અને એની અંદર આ પ્રશ્ન ઊભો થયો. અને એ જ્યાં કોર્સ થતો ત્યાં રાત્રે 12 વાગે પૂરો થયો, અને તેની બિલકુલ નજીકમાં જ મારા માતા પિતાનું ઘર, અમે લોકો અલગ રહેતા હતા. તો મેં એમનું બારણું ખખડાયું રાત્રે 12 વાગે. રાતના 12, સવા 12. અને પછી મારા ફાધરે બારણું ખોલ્યું અને પછી મને કે શું થયું? એટલે એમને એમ થયું કે આ તો શું, કેમ અત્યારે એકદમ, અને હસબન્ડ વાઈફ બંને આવ્યા છે એટલે કંઈક ઝઘડો થયો કે શું એમ. એટલે પછી મેં એકદમ એમને ભેટી પડ્યો, અને મેં જિંદગીમાં ક્યારેય મારા પિતાને હું ભેટ્યો નહોતો. મેં મારા ફાધરને એવું કીધું કે તમે મારા માટે જે કર્યું એ જિંદગીમાં કોઈ બીજાએ ન કર્યું હોત, અને યુ આર ધ બેસ્ટ ફાધર ફોર મી. મને સૈનિક સ્કૂલમાં મોકલ્યો, અને આજે હું જે કંઈ છું એ તમારા એ નિર્ણયના આધારે હું જે આ તે તમામ વસ્તુઓ, એમાં મારું સૈનિક સ્કૂલ એજ્યુકેશન ફોરફ્રન્ટમાં છે. ઘણી બધી વસ્તુઓ છે, પણ તમે યુ પિન પોઇન્ટેડ કે મારા ફાધરે ધકેલ્યો મને. એમને ખબર નહોતી. હું જ્યારે એ મને છોડવા આવ્યા ને, મને પૂછ્યું એમણે કે તને અહીંયા ગમશે ને, તો મેં તો એક આમ પેલું એક પ્લાસ્ટિક સ્માઇલથી મેં કીધું હા મને ગમશે. અને મને અંદરથી ખબર જ નહોતી કે આ મેં શું બોલ્યો હું, અને મને ક્યારેય ગમતું નહોતું શરૂઆતમાં. તો એટલે ઇટ્સ ઓલ બીકોઝ ઓફ માય ફાધર. બીજો એક આ બધી તમારી કલાઓનું જે તમને જે વરદાન મળ્યું છે એવું કહી શકાય, એની સાથે તમે સાચે જ વરદાન છે. હા, એક ફિલ્મમાં તમે અભિનય કરવાના છો, તેના વિશે ટૂંકમાં કંઈક વાત કરી શકો તો. આ સંઘવી એન્ડ સન્સ કરીને એક મૂવી આવી ગયું ઓલરેડી, એટલે એ વખતે નહોતું આવ્યું પણ એ આવી ગયું. મને એક ચંદ્રેશ ભટ્ટ કરીને કોઈનો ફોન આવ્યો, એ નંબર મારામાં સેવડ નહોતો, અને મને કે હું ચંદ્રેશ ભટ્ટ બોલું છું, હું એક ફિલ્મ ડિરેક્ટર છું, ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો છું, સંઘવી એન્ડ સન્સ, અને મારે તમને એમાં એક ડૉક્ટરના રોલ મારે તમને આપવો છે. તો હું તો અંદરથી ઉછળી પડ્યો. મેં કીધું વાવ, આપણે જેમ આપણું આ જ બાકી હતું મારા અને આપણું જે બકેટ લિસ્ટ હોય ને, બકેટ લિસ્ટ હોય, એમાં આ એક હતું મારા મનમાં. તો મહેશ ભટ્ટના બ્રધર છે વિક્રમ ભટ્ટ, એમણે મને એક એમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર દ્વારા અહીંયા મને એક રોલ ઓફર કર્યો કે તમે આ કરો. તો એ સ્ટોરી એવી હતી કે એની અંદર બહુ જ ફેમસ અને બહુ જ એક્સપર્ટ સર્જન, પણ એ એપેન્ડિક્સના ઓપરેશનમાં અંદર એ ચીપીઓ ભૂલી જાય છે, અને પછી એના ઉપર જે બધું થાય છે. એટલે મેં કીધું કે મારે આ નથી કરવું, કારણ કે હું પ્રેક્ટિસિંગ છું, એટલે મેં ના પાડી. બીજા એક મિખિલ મુસલે કરીને છે, તો એમણે મને એક રોલ આપ્યો કે તમે આ ડૉક્ટર તરીકે તમે પ્રેક્ટિસ કરો. તો એમણે એક ચાઇનીઝ મેડિસિન જે અનઓફિશિયલી આપી શકાય એ રીતે આપી, અને ઘણા લોકોના જીવનમાં ડિફરન્સ કર્યો. એટલે મેં એમાં પણ ના પાડી. પણ આની અંદર એક ફેમિલી ફ્રેન્ડ અને ડૉક્ટર તરીકેનો રોલ, અને હમ આપ કે કોણ જેવું એક મૂવી, પારિવારિક ફેમિલી મૂવી, સંઘવી એન્ડ સન્સ. અને પછી તો મને એમાં એક્ટિંગ કરવાની મજા પડી ગઈ. મારો રોલ કંઈ બહુ મોટો નહોતો, પણ મને એટલી બધી મજા પડી કે બધા બીજા કો એક્ટર સાથે બેસવાનું, વાતો કરવાની, અને જે આખું ફિલ્મિંગ થયું અને મેં જ્યારે જોયું, તો અનફોર્ચ્યુનેટલી એ ફિલ્મ જ્યારે રિલીઝ થયું જુલાઈમાં, ત્યારે હું અમેરિકા હતો. એટલે મેં કીધું મારે તો જે બધા લોકોના પ્રતિભાવો અને બધાને પ્રત્યક્ષ જોવા છે, પણ એ હું જોઈ નહોતો શક્યો. પણ એ ફિલ્મ ખૂબ જ હિટ ગયું, અને ફેમિલી મૂવી એટલે તમે જાણો છો ગુજરાતી. મને લાગે છે કે દર્શક મિત્રો ફરી એક વખત એ મૂવી જોશે ને હવે તમને શોધશે કે તમે હા શેમાર ઉપર અત્યારે છે. બિલકુલ. બીજી એક વાત કે તમારા જે આટલા વર્ષોની જે તમારી જે કારકિર્દી છે, એમાં કોઈ એવો એક્સપિરિયન્સ થયો છે કે તમે ઓપરેશન કરવાનું શરૂ કર્યું હોય પણ પછી કોઈ કોમ્પ્લિકેશન્સ ઊભા થાય, અથવા તો એવું લાગતું હોય કે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે અને ઓપરેશન સરળતાથી થઈ ગયું હોય, એવો કોઈ કિસ્સો યાદ આવે છે? હા, એ બંને અલગ અલગ કિસ્સા છે. હું બહુ જ ઝડપથી તમને કહી શકું. એક ઓપરેશન, હું કેન્સરના ઓપરેશન્સ કરું સ્ત્રીઓના, તો એની અંદર ઘણીવાર જે અમારા એટલે સીટી સ્કેન કે MRI કર્યું હોય, પેટ CT કર્યું હોય, એનાથી અંદર જુદું નીકળી આવે. તો અમે ખોલ્યું, અમારી આખી ટીમ તૈયાર, અને અમે જોયું કે આખું પ્લાસ્ટર્ડ છે. પ્લાસ્ટર્ડ એટલે ક્યાંય પણ તમને આગળ વધવાની જગ્યા જ ના હોય. પેડુનો ભાગ, પેલ્વિસનો ભાગ છે એવો છે કે જ્યાં તમે અમુક જગ્યાએ તમે સાધનો મૂકીને એને કટ કરતાં કરતાં તમે આખો રોગ બહાર કાઢી શકો.
હવે આની અંદર તો આખું પ્લાસ્ટર્ડ હતું. અને અહીંયા મારા જીવનનો એક સૌથી મહત્ત્વની વસ્તુ આવે છે કે ઘણા લોકો માને છે કે ડૉક્ટરો આસ્તિક નથી હોતા, ઈશ્વરમાં શ્રદ્ધા નથી ધરાવતા હોતા. હું બહુ દ્રઢપણે ઈશ્વરમાં અને કુદરતની શક્તિમાં માનું છું, અને એ પહેલેથી જ માનતો આવ્યો છું કે અમારા અમુક ઓપરેશનો એટલા અઘરા હોય, અમને એમ થાય કે હવે આ પેશન્ટ આમાંથી બચશે કે નહીં બચે, એ બધા બચી જતા હોય છે. ઘણી વાર કોમ્પ્લિકેશન્સ થતા હોય લોકોના, એ બધું ઈશ્વર દત્ત જ છે. તો મેં મારી ટીમને કીધું કે આપણે અત્યારે બધા આ ઓપરેશન ફિલ્ડ છોડી દો, બધા પોતપોતાના સ્ટૂલ્સ ને બધું હોય એની પર બેસી જાઓ, પોતપોતાની રીતે પ્રેયર કરો, અને 5 મિનિટ પછી પાછા ફરીથી આપણે આમાં જોડાઈએ. અમે બેસીને સાદી ભાંગી તૂટલી ભાષામાં અમે પ્રેયર કરી, અને પછી જ્યારે અમે ફરીથી કર્યું તો આમ રીતસર તમને આમ જગ્યા મળી જાય, તમે અહીંયાથી કરો તો ઓપરેશન થઈ શકે, અહીંયાથી. એટલે આ કુદરતી, આ ચમત્કારિક, તમને મિરેક્યુલસ લાગે એટલું સરસ રીતે, અને સરસ પેશન્ટને આજે પણ સરસ છે. એવું જ એક પેશન્ટને રાજકોટમાં એને કોમ્પ્લિકેશન થયું. સાદું, એને કેન્સર નહોતું, સાદું ઓપરેશન કર્યું, પણ એને એક ફિસ્ચ્યુલા થયું. ફિસ્ચ્યુલાનો મતલબ થાય કે આંતરડામાં કાણું પડી ગયું, અને એનું જે મળ હોય તે પેટમાં જ્યાંથી કાપો મૂક્યો હતો ત્યાંથી બહાર આવે. હવે આનામાં, અને યુવા બેન તો 35 વર્ષના હશે. તો મને એક ગાયનેકોલોજિસ્ટે મારી પાસે મોકલ્યા અને એમ કીધું કે તમે મારા ઓળખીતા છે ને, તમે પ્લીઝ જોજો કે શું કરી શકાય. પછી મેં એવી રીતે વિચાર્યું કે જેણે આને ખોલ્યું એને પછી, આના પછી એને કેન્સર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. કેન્સરમાં એ લોકોએ ઓપન કરીને પાછું તરત જ બંધ કરી દીધું, અને એમ કીધું કે ભાઈ આમાં કંઈ થઈ શકે નહીં. તો મેં, એ મારી જુનિયર હતી, મેં એને ફોન કરીને મેં કીધું કે તને શું દેખાયું? મને કે આ બિલકુલ ઓપન કરીશ જ નહીં, આમાં બીજા કોમ્પ્લિકેશન્સ થશે ને આમ તેમ. તે છતાં હું તો કોઈનું માનું નહીં એવી રીતે, મને એમ થાય કે ના, કરવું જ જોઈએ. મેં એમને 2 ઇન્જેક્શન્સ આપ્યા, 2 દિવસના અંતરે એમને હોસ્પિટલમાં રાખ્યા, અને પછી એમને ઓપરેશન માટે લીધા. ઓપરેશન હું જ્યારે ખોલતો હતો ત્યારે 3-4 બહારના ડૉક્ટરો બધા જોવા આવ્યા હતા કે આને કઈ રીતે હેન્ડલ કરે છે. અને મેં આમ ઓપન કર્યું ને તો રીતસર આમ નદી જેમ વહેતી હોય ને એમ બધું આમ છૂટું પડી ગયું એની મેળે. અને અમે આગળ વધ્યા ને આમ સરસ રીતે એનું ઓપરેશન કર્યું, આંતરડામાં જ્યાં કાણું હતું એને ક્લોઝ કર્યું, અને બધા કોમ્પ્લિકેશન્સ દૂર કર્યા. એટલે આ બધામાં અમને ક્રેડિટ મળતા હોય, અમને એવોર્ડ્સ મળતા હોય, અથવા સન્માન, બધા લોકો રેકગ્નાઇઝ કરતા હોય, પણ આમાં કુદરત જ અમને મદદ કરે છે. કોઈ બીજું કશું છે જ નહીં. મારા હાથમાં, લોકો કે તમારા હાથમાં જાદુ છે, તમારા હાથમાં કેવું યશ છે, પેલું જશ છે, એવું કહેવાય ને, એ બધું કુદરત અમને. તો મને લાગે છે કે જે હકારાત્મક અભિગમ હોય ને, કે હા થઈ જશે, હા કરી લઈશું, એ બી તમને ખૂબ મદદ કરે છે. પોઝિટિવ એનર્જી, એ વાઇબ્સ છે, એ કામ કરે છે. પણ અમે એવું અનુભવીએ છીએ. અમે એક પેશન્ટને અમે ઓપરેટ કર્યા, શી ઇઝ બહુ જબરદસ્ત, વેરી વેલ એજ્યુકેટેડ, ફ્રોમ અ ગ્રેટ ફેમિલી. તો એમણે ઓપરેશન પછી મને કીધું કે એને જનરલ એનેસ્થેસિયા એટલે બેભાન કરીને ઓપરેશન કર્યું હતું. એ કે મારા મૃત માતા પિતા મારી સાથે ઊભા હોય એવું મને અનુભવ થયો. એટલે આ વસ્તુ અમે, એમાં આશ્ચર્ય અમને થતું જ નથી. અમને એમ થાય કે આવું, આ શક્તિઓ આવે છે અને મદદ કરે છે. એટલે તમારું પ્રોફેશન જ એવું છે ને કે એક બાળકનો જન્મ જ તમારી સામે, એક નવો જીવ જે આ પૃથ્વી પર આવી રહ્યો છે તમારા હસ્ત, એના એક મીડિયેટર બને છે. એટલે એ પણ તો એક મિરેકલ છે કે એક બાળકનો જન્મ થાય છે. એટલે એ બી એક બહુ જ સુંદર વાત છે. અમે એવા અનેક કેસીસમાં સોનોગ્રાફીમાં આવે કે આની અંદર બાળક હવે આગળ એનો વિકાસ નહીં થાય, અને હૃદય આમાં આવતું બંધ થઈ ગયું છે, અથવા દેખાતું નથી, એને પણ અમે ટ્રાયલ, તમે કીધું ને હકારાત્મક અભિગમ, એમાં અનેક કિસ્સામાં એ ફરીથી આવી જાય અને એને સરસ થઈ જતું હોય છે. જી, આ તમે 350થી વધુ ટોક શો કર્યા છે, ઘણી જગ્યાએ લેક્ચર્સ આપવા જાઓ છો. તો હું તો આજે તમારી સાથે વાત કરીને ઘણી ઇન્સ્પાયર થઈ છું, પણ મારે પૂછવું છે કે જે યુવાનો અત્યારે આપણને જોઈ રહ્યા છે એને આપ શું સંદેશો આપશો, કેવી રીતે ઇન્સ્પાયર કરશો? અમે લોકો એમ માનીએ છીએ કે લોકો અમારી પાસે આવે ને ત્યારે કોઈ એક પર્ટિક્યુલર રોગ કે કંઈક તકલીફ લઈને આવે છે. એમને એ સાંભળવાનો સમય નથી હોતો કે બીજી બધી વસ્તુઓ કઈ રીતે પ્રિવેન્ટ કરવી, કઈ રીતે એને થતી અટકાવવી. ત્યારે અમને લોકોને આજથી 25 વર્ષ પહેલાં એવો વિચાર આવ્યો કે આપણે સાદું સરળ ગુજરાતી ભાષામાં એક પણ મેડિકલ ટર્મ યુઝ કર્યા વગર અને રમૂજી શૈલીમાં, વચ્ચે જોક્સ પણ ચાલતા હોય લોકોને હસાવાના,
અને એવી રીતે વાતમાં જેમ પેલો પેંડામાં ગોળી મૂકીને ખવડાવી દઈએ એમ અમે બધી અમારી મેડિકલ માહિતી સરસ રસપ્રદ શૈલીમાં મૂકવી. તો અમે 350થી વધારે ટોક શોઝ કર્યા. એમાં મોરારી બાપુએ એકવાર કર્ણાવતી ક્લબની અંદર 1.5 લાખની મેદનીની વચ્ચે એમના બ્રેકમાં મને બોલાયો, મને ઇન્ટ્રોડ્યુસ કર્યો અને કીધું તમે અહીંયા તમારું એ સ્ત્રી સ્વાસ્થ્યમાં નવું શું છે એના વિશે વાત કરો, કે હું બ્રેકમાં જાઉં છું, તમે વાત કરો. તો મારા માટે તો એક અલભ્ય અને એક વરદાનરૂપ હતું. તો અમે લોકો આ રીતે કરતા હોઈએ છીએ. તમે જે સંદેશ આપવાનો કીધો, મારી પાસે કોઈ સંદેશ નથી. ખૂબ એન્જોય કરવાની લાઈફને, અને જે વસ્તુ તમને ગમે. મને તો કળા, જેમ તમે કીધું કે મને એક્ટિંગ ગમે છે, મને પેઇન્ટિંગ ગમે છે, મને મ્યુઝિક. આજે હું મારી ગ્રેન્ડ ડોટર પાસે રહીને આવ્યો અમેરિકામાં, તો અમે 2 જણા બીજા બધાને કે તમે બહાર જાઓ, અને અમે 2 જણા પેઇન્ટિંગ કરતા હોઈએ, અમે ડ્રોઈંગ કરતા હોઈએ, અમે એકબીજાના વાંક કાઢતા હોઈએ. એટલી બધી મજા આવે. તમારા હૃદયને જે મોજ પડે તે કરવાનું, અને બીજા કોઈને તકલીફ ના પડે એવું કરવાનું. અને આપણી જે ધગશ છે ને તે આપણા પેરેન્ટ્સ પાસેથી જ મળે છે. આપણા પેરેન્ટ્સ છે, દે આર ધ ટ્રુ સોર્સ ઓફ અવર એનર્જી. અને ફરીથી હું વિદુલા, મારા માતા પિતા તો હયાત નથી, તો વિદુલા જ માતા પિતા છે. અમને તો બહુ મજા આવે એકબીજાના માતા પિતા બનવાનું, ને એકબીજાની સાથે એમને હેલ્પ કરવાની, ને એને ઇન્સ્પાયર કરવાનું. જે એટલે આ ઘણી બધી ટેકનિક્સને જે તમે ઘણી બધી જે નવી ઇન્વેન્શન્સ કરતા હોવ છો ડૉક્ટરી જે ફિલ્ડમાં, એમાં ઘણા બધા ડૉક્ટર્સ બી તમારાથી ઘણા બધા ઇન્સ્પાયર હશે. તો તમને શું લાગે છે કે આ મેડિકલ ફિલ્ડમાં અત્યારે વોટ ઇઝ લેકિંગ ઇન દેટ ફિલ્ડ? શું ખૂટે છે અથવા તો શેની જરૂર છે અત્યારે? તમે આ વાત કરીને હું બહુ ઝડપથી, આઈ ડોન્ટ નો તમારી પાસે કેટલો સમય છે, પણ હું એક બક્કાભાઈ કરીને, મેં મારા ટેડ ટોકમાં પણ કીધેલું, બકાભાઈ કરીને અમારા કેન્સર હોસ્પિટલમાં એક પેલો લેથ પર પંચાલ હોય ને, જે પેલો કામ કરે, તો સાધનો થોડા બગડી ગયા હોય તો એને રિપેર કરી આપે. તો બ્રેકમાં હું એની પાસે જઈને બેસતો, તો એની પાસે એક તૂટેલું સ્ટૂલ હતું, એની પર હું બેસું ને કામ કરતો હોય અને આમ વાતો કરતો જાય. તો એમાં મેં જોયું કે એણે આમ ગળામાં જે એનેસ્થેસિયા આપતા ઉતારવા માટે લાઇટ જોઈએ, તો એમાં એણે એક કોલ્ડ લાઇટ સોર્સ મૂક્યો. તો મને થયું કે આ ગાયનેકોલોજીમાં જોવા માટે આમાં પણ સોર્સ જોઈએ. તો મેં એમાં જોડીને એક નવું સાધન શોધ્યું. અમે એ બક્કાના લીધે હું એને ડ્રોઈંગ કરી આપું ને બધું બનાવી આપે, તો એટલી બધી મજા આવે. અમને એમ થાય કે અમારી જોડી છે એમ. એ આજે હયાત નથી, પણ એ બકો અમારા માટે, એટલે આ સાધનો માટે એમ. એટલે આ બધું અમે જે સાધનોની શોધ ને બધું કર્યું. શું પૂછ્યું તમે બીજું? કે જે ડોક્ટરી ફિલ્ડમાં અત્યારે શેની ઉણપ લાગે છે આપને? મને ડોક્ટરી ફિલ્ડમાં સહેજ પણ ઉણપ લાગતી નથી. ઘણીવાર એની ટીકા થતી હોય છે કે લોકો પૈસા વધારે લે છે, અથવા સાચું ખોટું કરે છે, અથવા એ તો દરેક ફિલ્ડમાં એ બ્લેક શીપ જેને કહેવાય એવું હોવાનું જ. પણ ઓન એન એવરેજ બધા ડૉક્ટરો સારા છે. હું તમને કહું કે આ હું કોઈના માટે અથવા અમારા ફિલ્ડને સારું ગ્લોરીફાય કરવા માટે નથી કહેતો. તમે જુઓ તો મોટાભાગના ડૉક્ટરો સારા છે, પણ હંમેશા ન્યૂઝમાં કોણ આવતું હોય છે? ધ બ્લેક શીપ, જે લોકોને ઝડપથી પૈસા બનાવવા છે. એક જે પેલું કેપિટેશન ફીથી જે ડૉક્ટરો બનવાનું શરૂ થયું ને, એ મને થોડું ખૂંચ્યું હતું જરૂર, કે ભાઈ આની અંદર જે ઓછી લાયકાત ધરાવતા હોય એ લોકો પૈસા આપીને બનતા હોય. હવે એ પણ આઈ થિંક સોર્ટ આઉટ થયું છે. લોકો ટ્રેન થાય છે ને સારા ડૉક્ટર એમાંથી પણ બનશે જ. બાકી બધા લોકો ખૂબ સરસ કામ કરી રહ્યા છે ને પોતપોતાના ફિલ્ડમાં. હું તો સ્ટોકહોમ ગયો હતો સ્વીડનમાં, તો મેં કીધું અહીંયા નોબેલ પ્રાઇઝ જ્યાં મળે છે ને તે હોલ મારે જોવો છે. તો અમે ગયા અને અનુભવ્યું કે જે લોકો પોતાના ફિલ્ડમાં સૌથી આગળ વધે, અને જે લોકો વિશ્વના જે હોરાઇઝન્સ છે, ક્ષિતિજોને વધારે, એવા લોકો અહીંયા આવે છે. તો મારે પણ એવું બનવું છે. મારા મનમાં પણ એવું હતું કે આ જગ્યા તો મારે જોવી જ. એટલે હંમેશા ઇન્સ્પાયર થતા રહેવું એકબીજાથી, એકબીજાને ઇન્સ્પાયર કરવું, બસ એટલું જ મારે કહેવું છે. સર, એક નાનકડો પ્રશ્ન હજી મને એ પણ થાય છે કે જે મેડિકલ ફિલ્ડમાં અત્યારે, અને જે ગાયનેકોલોજી ફિલ્ડ છે, એમાં નવી ઘણી બધી એક ફ્રોઝન એગ, ફ્રોઝન એમ્બ્રિયોઝ, ફ્રોઝન સ્પર્મ, એ બી અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે ને ખૂબ લોકોને મોડી એજમાં લગ્ન થાય છે. જે અત્યારે જે બાળકને પછી જ્યારે ફેમિલી આગળ પ્લાન કરો ત્યારે લોકોને ઘણી બધી તકલીફ પડે છે. તો એ ટેકનોલોજી વિશે થોડી આપ દર્શક મિત્રોને. ચોક્કસ, આ બહુ જ મહત્વની વસ્તુ છે. માત્ર એટલા માટે
કે દરેક વસ્તુ ફ્રીઝ કરી શકાય છે. લિક્વિડ નાઇટ્રોજનની અંદર ખૂબ માઇનસ ટેમ્પરેચરની અંદર તમે દરેક વસ્તુને સાચવી શકો છો જેમ હોય તેમ. કોઈ પણ જાતની વધારાની ડિફેક્ટ વગર એ 10 વર્ષ પછી પણ એનો ઉપયોગ કરે. 10 વર્ષ, સાચે જ 10 વર્ષ પછી પણ કોઈ તકલીફ થતી નથી. હવે સ્ત્રીઓને એની એક કુદરતે એક તકલીફ આપેલી છે કે અત્યારે જે એગ 25 વર્ષની મહિલાના એગમાંથી જે બનતું બાળક છે અને 35 વર્ષ અથવા 45 વર્ષની મહિલામાંથી બનતું બાળક છે, એ બંનેમાં ફેર છે. ફેર ના હોવો જોઈએ, કુદરત આમાં અનફેર છે. પણ 35 ને 45 વર્ષની ઉંમરે એની અંદર જીનેટિક પ્રોબ્લેમ્સ થઈ શકે છે. એટલે તમામ સ્ત્રીઓ જે લોકો એમ્બિશિયસ છે પોતાના કરિયરમાં અને એનામાં, એ લોકોએ 25 કે 28 વર્ષની ઉંમરે પોતાના એગ્સ કઢાવી અને ફ્રીઝ કરવા જોઈએ. અને એ પછી જ્યારે લગ્ન થાય એના પછી જ્યારે પણ એમ ઈચ્છે 50 વર્ષની ઉંમરે પણ એ બાળક લઈ શકે. પણ એ પેલું 25 વર્ષના ઉંમરનું એગ હોય તો એ જીનેટિક ડિઝીઝથી ફ્રી હોવાના મેક્સિમમ ચાન્સીસ છે. એટલે આ રીતે ફ્રોઝન એગ, ફ્રોઝન સ્પર્મ અને ફ્રોઝન એમ્બ્રિયો આ બધાનો ઉપયોગ થઈ શકે. મેં મારા જે આ 350 ટોક્સની જે વાત થઈ એની અંદર હું એક કાયમ એક બીજી અવનવી વાત કહેતો હોઉં છું કે જેમ ટેસ્ટ ટ્યુબ બેબી અત્યારે પ્રચલિત છે, IVF તો શબ્દ બધાના મોઢે છે. તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં જેમ ટેસ્ટ ટ્યુબની અંદર અથવા પેટ્રી ડિશની અંદર બાળકનો એમ્બ્રિયોનો જન્મ થાય છે, એવી રીતે પછી એને પાછો ગર્ભાશયમાં નેચર કુદરતની અંદર શરીરની અંદર મૂકી દેવામાં આવે છે, પ્રત્યારોપિત કરવામાં આવે છે. એના બદલે લેબની અંદર જ સિલિકોનના ટબની અંદર જ 9 મહિના બાળક ત્યાં રહે. માતા પિતા બંને કામકાજી હોય, બંને વર્કિંગ હોય, તો એ લોકોને જેમ પેટર્નિટી મેટર્નિટી લીવ લેવી પડે અથવા એમને જે એમના એમ્બિશન્સમાં આડે આવતું એવું ના થાય એવી વ્યવસ્થા થઈ રહી છે. લેબોરેટરીમાં સક્સેસફુલ થઈ છે અને પૂરા મહિના સિલિકોન ટબની અંદર, અને એ તમે તમારા મોબાઈલ એપ દ્વારા એનો વિકાસ જોઈ શકો. તમે અમદાવાદની અંદર સિલિકોન ટબમાં હોય બાળક, તમારું બાળક, અને એને તમે કલકત્તામાં, તમે યુનાઇટેડ સ્ટેટ્સની અંદર, તમે ડાલાસમાં હો ને ત્યાંથી પણ તમે તમારા બાળકનો વિકાસ જોઈ શકો છો. તમે એના માટે લલબાઈ, તમે કંઈ ગીત ગાવું હોય એને સુવડાવવા માટેનું તો તમે ગાઈ શકો છો. એ સાંભળતું હોય કે નહીં એ તો ખબર નથી, પણ એ કરી શકાય. અને જેમ તમે સાંભળ્યું હશે કે અમુક લોકોને પ્રીમેચ્યોર લેબર એટલે 7 મહિને 7.5 મહિને થાય, એ બધું કંઈ થાય જ નહીં કારણ કે ટબની અંદર જ છે અને હોસ્પિટલની અંદર જ છે. તમે વિચાર કરો કે સ્ત્રીને તો ડૉક્ટરને બતાવીને ઘરે જવાનું છે, અહીંયા તો બાળક અહીંયા ને અહીંયા જ રહેવાનું છે 9 મહિના. તો એ પદ્ધતિ વિકસિત થઈ રહી છે અને બહુ નજીકના ભવિષ્યમાં થોડા એના લીગલ ઇશ્યુઝ પણ સોર્ટ આઉટ થાય પછી આ આવશે. એટલે આ પણ એક સરસ વસ્તુ છે. એને આવકારીએ છે. એની ટીકા પણ થવાની છે કે માતા બનવું અને એની પીડા સહન કરવી ને એ બધી ટેલ સ્ટોરીઝ તો થવાની. એટલે પ્રોઝ અને કોન્સ તો બંનેમાં હોય જ છે. બરાબર. પણ દરેક નવી શોધમાં આવું ચર્ચા પછી જ આગળ શોધનો એનો લાભ લોકોને ગમતો હોય છે. એટલે કેટલી અદ્ભુત વાત. એમ કોઈની પણ ખામી હોય તેમ છતાં તેને દરેક સુખથી, કોઈ પણ સુખથી એ વંચિત ન રહે તેવી ટેકનોલોજી આપણે બિલકુલ. મુકેશભાઈ, આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા તમામ દર્શક મિત્રોને ખૂબ પ્રેરણાદાયી વાત કરી, તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મને બહુ જ મજા આવી અને ઇટ ઇઝ લાઈક કમિંગ હોમ અગેન. બિલકુલ.